નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો જ એવી અમારી આપની પાસે આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે કે મહાનગરનો જે વહીવટ કરે છે એ મહાનગરપાલિકાઓમાં ચાલતા મહાગોટાળાઓની. ગુજરાતની અંદર 8 મહાનગરપાલિકાઓ હતી: અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર અને ગાંધીનગર. એમાં 9 નવી મહાનગરપાલિકાઓ ઉમેરાતા હવે કુલ 17 મહાનગરપાલિકાઓ થઈ છે, જે મોટાભાગની ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે. આજે આપણે 4 મહાનગરપાલિકાઓની વાત કરીએ કે ત્યાં કેવા કેવા પ્રકારના ગોટાળાઓ ચાલે છે, ભ્રષ્ટાચાર કઈ હદે વધેલો છે. એમાં સૌથી પહેલું છે રાજકોટ, પછી આપણે વાત કરીએ સુરતની, પછી અમદાવાદના સુભાષ બ્રિજની અને પૂર્વ વિસ્તારના ભ્રષ્ટાચારની, અને છેલ્લે વાત કરીએ વડોદરાની. રાજકોટની અંદર જંગલેશ્વરમાં જે મોટું ડિમોલિશન થયું, જે 3 થી 4 દિવસ ચાલ્યું હતું, અને એકાદ દિવસ આગળ તૈયારીની હતી અને એકાદ 2 દિવસ પાછળ પણ એનો સામાન ઉપાડવા માટે હતું એવું ત્યાંના અધિકારીઓ કહે છે. આ જે ડિમોલિશન થયું એ દરમિયાન ત્યાં જે કર્મચારીઓ, અધિકારીઓ, મજૂરો, પોલીસ સ્ટાફ, આ બધાએ જે ખાણીપીણી કરી કે ત્યાં ખાવા માટેનો જે માલ સામાન આવતો હતો અને જે નાસ્તા કરતા હતા, ચા હતી, આ બધાનું બિલ છે એ 27.5 લાખ રૂપિયા છે. આ જે મોટી રકમ છે એ કોઈને ગળે ઉતરે તેમ નથી, કારણ કે બીજી 5 સંસ્થાઓ ત્યાં એવી હતી કે જે પાણી, છાશ, સુખડી અને બીજો ખોરાક જેના મકાનો પડી રહ્યા છે એને પણ આપતા હતા અને અધિકારીઓ કર્મચારીઓને પણ આપતા હતા. અને જે લોકોએ આ સેવા કરી છે એ લોકોનું કહેવું છે કે અમારું બિલ 4.5 કે 5 લાખથી વધારે નથી થયું, અમે બધા જ દિવસ સુધી સેવાઓ કરી હતી. આ જે કોર્પોરેશનનું બિલ છે એ 27.5 લાખનું છે, 12 લાખ અને 40,000 પાણીનું બિલ છે, 6.5 લાખ મંડપનું બિલ છે. આ બિલ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યું ત્યારે મીડિયાએ સવાલ ઉઠાવ્યો, હજુ સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ નથી થયું. કમિશનરે પાસ કરી અને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલી આપ્યું છે, પરંતુ હજુ સ્ટેન્ડિંગ કમિટીએ આ કામ રોકી રાખ્યું છે. આ જે મીડિયામાં ઉહાપો થયો ત્યારબાદ આખા ગુજરાતની અંદર મહાનગરપાલિકાઓ કેવા પૈસા ઉડાડે છે, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાનો કેવો દુર્વ્યવહાર થાય છે, કેટલી ગેરરીતિઓ થાય છે, કેટલા ગોટાળા થાય છે, એના આ બધા નમૂના છે. તમે રાજકોટની જ વાત કરીએ, જો TRP કાંડ વખતે જે એ વખતનો ત્યાંનો TDO પકડાયો, સોગઠિયા પકડાયો, ત્યારે એક વાત ચાલી હતી કે આવા કેટલાક ગઠિયાઓ બીજા બાકી રહી ગયા છે. ફાયર ઓફિસર પકડાયો હતો, બીજો ઇન્ચાર્જ ફાયર ઓફિસર આવ્યો એ પાછો કરપ્શન કરતા પકડાયો હતો, અને આ અધિકારીઓ ઉપરાપરી પકડાવાનું ચાલુ થયું એટલે કેટલાક અધિકારીઓ અને એન્જિનિયરો સિફતપૂર્વક સામેથી સ્વૈચ્છિક રાજીનામા આપી નોકરી છોડીને જતા રહ્યા હતા. હવે અત્યારે નોકરી કોઈને મળતી નથી, અને આટલી પાવર્સ વાળી, આટલા ઊંચા પગાર વાળી કાર અને ડ્રાઈવર મળે છે એવી નોકરી છોડીને કોઈ જતું હોય, એની પાછળ કંઈક તો કારણ હશે જ ને. અને કોર્પોરેશને કોઈ તપાસ કરવાની તસદી નથી લીધી, જેને રાજીનામા આપ્યા એના મંજૂર કરી લીધા અને એમને જવા દીધા. એ સમયે વજુભાઈ વાળાએ મીડિયા સાથેના વાતચીતમાં કહ્યું હતું કે કોઈ એવું ડિપાર્ટમેન્ટ નથી કે પૈસા આપ્યા વગર કામ થાય. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત હતી, એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે આબરૂ છે એ TRP કાંડ વખતથી બગડી છે, એમાં જંગલેશ્વરે ઉમેરો કર્યો છે. બીજી વાત કરીએ આપણે સુરતની, તો સુરતની અંદર જે નાસિર નગરની અંદર 150 જેટલા આવાસોને તોડી પાડ્યા, જેને ટાઇટલ આપવામાં આવતું હતું ભૂતિયા ડિમોલિશન. કેમ કે એ વખતે કોર્પોરેશને ઊંચા હાથ કરી દીધા હતા કે આ અમે નથી તોડ્યું. તો તોડી કોણ ગયું? કારણ કે કોર્પોરેશનમાંથી તો JCBના ને બધા ઓર્ડર અપાયેલા હતા, એ લોકોની ત્યાં હાજરી પણ હતી. SOGના
પોલીસ અધિકારીઓની હાજરી હતી, પરંતુ કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતું. આ અંગે બહુ જ ઉહાપો થયો. ત્યારથી જે કમિશનર હતા નાગરાજને છેક સુધી નનયો ભણ્યો અને લગભગ 20-22 દિવસ બાદ કબૂલાત કરી કે હા, આ ડિમોલિશન અમે જ કર્યું છે. રાત્રે સપનું આવ્યું, બ્રહ્મજ્ઞાન લાગ્યું અને એમણે કબૂલાત કરી લીધી કે અમારે ત્યાંથી રોડ લાઈનમાં રસ્તો પહોળો કરવાનો હતો એટલે અમે ડિમોલિશન કર્યું છે. હાલ આ કેસ હાઈકોર્ટમાં ગયો છે અને હાઈકોર્ટે ઝાટકણી કાઢવાનું ચાલુ કર્યું છે કે એક પણ મકાન કાયદેસરની કાર્યવાહી કર્યા વગર તોડી શકાય નહીં. અહીંયા 150 મકાનો તૂટ્યા છે. તો જો આ સાબિત થશે તો એમાં એના અધિકારીઓ સામે પગલાં લઈશું. એસઓજી શા માટે હતી, કોણે ઓર્ડર આપ્યો, તો આ બધી બાબતની પૃચ્છા છે એ હવે હાઈકોર્ટે કરવાનું ચાલુ કર્યું છે. સુરતમાં આ તો થઈ ભૂતિયા ડિમોલિશનની વાત. એક નવો શબ્દ આપ્યો ડિક્શનરીને કે ભૂતિયા ડિમોલિશન. ભૂતિયા પણ હોઈ શકે, બધું નકલી 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 હતું, એમાં એક ઉમેરો થયો નકલી ડિમોલિશન. એટલે સુરતે આ એક ડિક્શનરીને નવો શબ્દ આપ્યો છે. પરંતુ સુરત કોર્પોરેશનના વહીવટમાં પણ ભ્રષ્ટાચાર મોટા પાયે ચાલે છે અને ટેન્ડરોમાં જે ગરબડો થાય છે એ જગજાહેર છે. હવે આપણે અમદાવાદ ઉપર આવીએ. અમદાવાદ રાજ્યનું સૌથી મોટું કોર્પોરેશન છે. સૌથી ઉચ્ચ અધિકારીઓ અહીંયા સારા અધિકારીઓ છે, સારા એન્જિનિયરો છે એવું માનવામાં આવે છે. જો કે સારા એન્જિનિયરોની અને સારા ટીડીઓની બહુ જ મોટી ખોટ છે. દ્રષ્ટિવંત એન્જિનિયરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ત્યારે છે જ નહીં, અને જે છે એ બધા ટેન્ડરોમાં આગા પાછી કરવાવાળા અને રાજકારણીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત કરી અને મિલકે લૂંટો બાટકે ખાવની જે પદ્ધતિ છે એ ચલાવવાવાળા છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે હાટકેશ્વર બ્રિજ સૌથી મોટો વગોવાઈ ગયો હતો, એનો પાર્ટ 2 આવી રહ્યો છે. એ છે સુભાષ બ્રિજ. સુભાષ બ્રિજ છે એ એના સ્પાન બદલી અને રિનોવેટ કરવાનો હતો અને બાકી બે બાજુ છે એ નવા બ્રિજ કરવાના હતા. 232 કરોડનું કામ પણ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થઈ ગયેલું હતું. હવે જ્યારે કોન્ટ્રાક્ટરે એને તોડવાનું શરૂ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આમાં તો નીચે પિલર્સ ને બધું જ છે એ ગયેલું છે અને આને પણ તોડીને નવું કરવું પડે તેમ છે. આ બાબતે એન્જિનિયરોને અધિકારીઓ જાણતા હતા, પરંતુ આનાથી અમદાવાદના નાગરિકો, રાજ્ય સરકાર અને નવા ચૂંટાયેલા પદાધિકારીઓ બધા જ અંધારામાં હતા. એક આશ્ચર્યજનક બાબત એ છે કે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ અને કમલેશભાઈ પટેલ અને એમની આખી જે ગ્રુપ છે એ લોકો ત્યાં સમીક્ષા કરવા માટે ગયા હતા. ત્યારે એમણે જોયું કે અત્યારે કામ બંધ છે. કામ બંધ છે એટલે એમણે એવું ધારી લીધું કે મજૂરો છે એ ગામડે ગયા હશે એટલે કામ બંધ હશે. ખરેખર સમીક્ષા કોને કહેવાય? તમે ત્યાં જાઓ, ઉપર આંટો મારો, ફોટા પડાવી લો અને મીડિયામાં ચમકી જાઓ, એ સમીક્ષા નથી કહેવાતી. જો તમે ત્યાં સમીક્ષા માટે ગયા છો તો સાથેના અધિકારીઓને પૂછવાની જરૂર હતી કે આ કામ બંધ કેમ છે, કેટલા દિવસથી બંધ છે, શા માટે બંધ છે, આ કયા કોન્ટ્રાક્ટરને કામ આપેલું છે, એની ડેડલાઇન કઈ છે અને કામ બંધ હોવાના કારણો શું છે. આ બધી પૃચ્છા કરવી જોઈએ. એ પૃચ્છા એક પણ પદાધિકારીએ ના કરી તો સમીક્ષાનો અર્થ શું? એ જે આપણા પદાધિકારીઓ છે નવનિયુક્ત છે, પરંતુ સમીક્ષા કોને કહેવાય અને ખાલી ઉપર ટહેલીને ફોટા પડાવવા કોને કહેવાય? આ બે વચ્ચેનો તફાવત એ લોકો નહોતા સમજી શક્યા અને એને કારણે કોઈ સવાલ નહોતો કર્યો. અને પછીથી આવ્યું કે આ તો બ્રિજ આખો તોડી નાખવો પડે એવો છે. અને હવે શું થશે કે આખું ડિઝાઇન બદલાશે, એનું બજેટ બદલાશે. એ જે ટાઈમની અંદર પૂરો થવાનો હતો એ ટાઈમ પાછળ જશે. લોકોને જે સુવિધા જે મહિનામાં મળવાની હતી એ કદાચ 6 કે 10 મહિના મોડી મળશે. આમાં ખોટ તો લોકોને છે, કારણ કે આરટીઓ અને વાડ જ
અને બીજી બાજુ સામે શાહીબાગ અને દિલ્હી દરવાજા એને જોડતો મહત્વનો બ્રિજ છે. આ બ્રિજ બંધ થયા પછી આજુબાજુના તમામ સર્કલ્સ અને રોડ પર ટ્રાફિક જામની ભયાનક સમસ્યા ઊભી થઈ છે. અને હવે આ લંબાશે એટલે સહન કરવાનો વારો તો ટેક્સ ભરનાર, જેના ટેક્સની પૈસાથી આ કામ થઈ રહ્યું છે, એ પ્રજાને જ આવવાનું છે. બીજો દાખલો આપીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો, કે પૂર્વ વિસ્તારની અંદર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટે કેટલાય ગોટાળા ચલાવ્યા અને આ વિજિલન્સ ડિપાર્ટમેન્ટે પકડ્યા છે, પુરાવા સાથે પકડ્યા છે. અને એમાંથી 4 એડિશનલ એન્જિનિયર સહિત રાજેશ રાઠવા સહિત 4 એન્જિનિયરો સસ્પેન્ડ છે. અને એની સામે બીજા પગલાં લેવાના હતા. એમાં કંઈક ઠંડુ પાણી રેડાઈ ગયું છે. કહેવાય છે કે ગાંધીનગરની દિશામાંથી કોઈ ફોન આવ્યો હતો અને ત્યારબાદ મોટા ભાગનું છે એ ઠંડુ પડી ગયું છે. જે એડિશનલ એન્જિનિયર છે એની જ્યારે વિજિલન્સ ઇન્ક્વાયરી ચાલતી હતી ત્યારે એ વટપૂર્વક કહેતો હતો કે અમારું કંઈ નહીં થાય. વિજિલન્સ વાળા કાગળો માંગે તો પૂરતા કાગળો પણ નહોતા આવતો ને એમની સામે એ સહકાર ભર્યું તો વર્તન કરતો જ નહોતો, સામેથી ટોચડું વર્તન કરતો હતો. આવું ત્યાંના અધિકારીઓનું કહેવું છે. હવે એ અત્યારે જ્યારે પકડાયા છે ત્યારે કોઈ આ જે એન્જિનિયરો છે એમના કોઈ છેડા ગાંધીનગર અડે છે કે જે કોન્ટ્રાક્ટરો કળા કરી ગયા, મોરલો કળા કરે એમ કળા કરી ગયા, એ કોન્ટ્રાક્ટરોના છેડા અડે છે? કોણે આ કળા કરી કે આખો મામલો ઠંડો પડી ગયો? હવે આપણે વાત કરીએ વડોદરાની, તો વડોદરા શહેર તો અત્યંત નિરાળું છે. ભૂતકાળમાં CR પાટીલ પણ કહી ચૂક્યા હતા જ્યારે પ્રદેશ પ્રમુખ હતા કે આ બાજુ સુરતનું ડેવલપમેન્ટ થાય છે, આ બાજુ અમદાવાદનું, વચ્ચે વડોદરાનું કેમ નથી થતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કહી ચૂક્યા છે કે વડોદરાનું ડેવલપમેન્ટ કેમ નથી થતું. અને ડેવલપમેન્ટ નહીં થવાનું મુખ્ય કારણ હોય તો ત્યાંની જે કોર્પોરેશનની હોલ મશીનરી છે અને ત્યાંના રાજકારણીઓ છે અને ત્યાંના જે કોન્ટ્રાક્ટરો છે એ મિલી ભગતમાં રીતસરનું આખું કૌભાંડ ચલાવે છે. કોઈ જ સારો અધિકારી વડોદરા કમિશનર તરીકે જવા તૈયાર નથી હોતો. એનું કારણ આ જ છે કે ત્યાં કરપ્શનની જે માત્રા છે એ અત્યંત ઊંચી છે. એમાં જે ટકાવારી, અગાઉના એક કમિશનર હતા તેના ટેબલ ઉપર જ ટકાવારી નક્કી થઈ જતી હતી. અને સામાન્ય રીતે મશીનરી અને પ્રોજેક્ટની જે કોસ્ટ હોય એના ઉપર ટકાવારી હોય. આમાં તો જે GST સહિતની ટોટલ પ્રાઇસ હોય એના પર ટકાવારી નક્કી થઈ જતી હતી. એટલે GST ઉપર પણ એમનો લાગો લાગતો હતો. આ એક મને આ કોન્ટ્રાક્ટરે કહેલી વાત છે કે અમારે ત્યાં આવી રીતે અમારી સાથે વર્તન થતું હોય છે. હવે આ જે બધા જ કોર્પોરેશનો છે, હવે તો સરકાર પાસે પણ વડોદરાનું ઘણું બધું પહોંચ્યું છે અને આ વખતે રાજ્ય સરકાર છે એ વડોદરાનો વહીવટ સુધરે અને ટકાવારીની જે પ્રથા છે એના ઉપર નિયંત્રણ આવે એ માટે પ્રયત્નશીલ છે સરકાર પોતે. અને અન્ય કોર્પોરેશનોમાં પણ એમની નજર બરાબરની ગઈ છે. સરકાર સારું વહીવટ આપવા ઈચ્છે છે, સારા જે વિકાસ કામો છે એ થાય એવું સરકાર પોતે ઈચ્છે છે. પરંતુ જે કોન્ટ્રાક્ટરો, એન્જિનિયરો, અધિકારીઓ અને એમને પીઠબળ આપતા રાજકીય ગોડફાધરો, આ બધાનું એક જે નેક્સસ રચાઈ ગયું છે એ નેક્સસ છે એ ગુણવત્તાવાળી કામગીરી થવા દેતા નથી. આજે કોઈનો પ્રોજેક્ટ હોય, માની લો કે એનો 5 કરોડનો પ્રોજેક્ટ છે, હવે એમાંથી ટકાવારી વહેંચવાની આવે ત્યારે એ એના નફામાંથી ટકાવારી નથી આપવાનો કોન્ટ્રાક્ટર. એ એટલી મટીરિયલની ચોરી કરવાની છે અને મટીરિયલની ચોરી કરે એટલું જે વિકાસનું કામ છે એટલું નબળું થવાનું છે. આજે દાખલા તરીકે કોઈએ 50 કરોડમાં કોઈ રોડનો કોન્ટ્રાક્ટ લીધો અને એમાં એને બીજી રકમ ચૂકવવાની આવી અને ગુણવત્તા એને હલકી રાખી, તો જે રોડ 5 વર્ષ ચાલવો જોઈએ 3 વર્ષમાં તૂટી જવાનો છે. એટલે જે તમને મત આપે છે, જે પ્રજા ટેક્સ આપે છે એ જ પ્રજાને સહન કરવાનો વારો આવવાનો છે. બાકી તો બીજા તો અધિકારીઓને, રાજકારણીઓને તો એટલી લક્ઝરી ગાડી હોય છે કે એમાં જર્ક પણ ના આવે અને જે સામાન્ય પ્રજા છે એને છેડે જતા સહન કરવાનું આવે. મહાનગરોનો જે વહીવટ છે, કોર્પોરેશનોનો વહીવટ છે, એમાં સુધારો થાય, લોકોના કામો સમયસર થાય, લોકોને ધક્કા ના ખાવા પડે, લોકોની ફરિયાદોનો નિકાલ ઝડપથી થાય
અને એના જે ટેક્સના પૈસાનો વહીવટ છે એ સારી રીતે થાય, સુચારુ ઢંગથી થાય અને જે વિકાસ કામો થાય એની ગુણવત્તા જળવાઈ રહે એવું આપણે ચોક્કસ ઈચ્છીએ. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો અને આપ જે કોઈ મહાનગરમાં રહેતા હોય ત્યાંનો વહીવટ કેવો છે એ અમને કોમેન્ટમાં જણાવશો, જેથી અમને ખ્યાલ આવે કે કયા કોર્પોરેશનમાં શું ચાલી રહ્યું છે. નમસ્કાર.